નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા ભેરાઈ ચોકડી પાસે રેલવે ફાટક નીચે બારદાન ભરેલ ટ્રકમાં લાગી આગ. ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલ ભેરાઈ ચોકડી નજીક રેલવે ફાટક નીચે મહુવાથી આવી રહેલ બારદાન ભરેલ ટ્રક જે રેલવે ફાટક નજીક નેશનલ હાઈવેના બ્રિજનું કામ ચાલુ હોય તેની નીચેથી પસાર થઈ રહી હોય ત્યારે ઉપર ઇલેક્ટ્રિક વેલ્ડિંગ થઈ રહ્યું હોય તેમાંથી તીખારો પડતા આ ટ્રકમાં ભરેલા બારદાનમાં આગ લાગતા ટ્રક ભડભડ સળગી ઉઠ્યો હતો. આ ટ્રક ફાટક નજીક ઊભો રાખી દેવામાં આવેલો અને આગ લાગવાથી ઘડીભર માટે આવતા જતા વાહનોને પણ ઊભા રાખી દેવામાં આવેલા. ત્યારે આ આગને બુઝાવવા માટે રાજુલા ફાયર ફાઇટરનો સંપર્ક કરવામાં આવેલો, પરંતુ રાજુલા ફાયર ફાઇટર બંધ હોવાથી જાફરાબાદ નગરપાલિકાને જાણ કરવામાં આવેલી. જાફરાબાદ નગરપાલિકાનું ફાયર ફાઇટર આવે તે પહેલાં હાઈવેનું કામ ચાલુ હોય ત્યારે હાઈવેના પાણીના ટેન્કર દ્વારા આ આગને બુઝાવવાનો પ્રયત્ન કરેલો, પરંતુ આસપાસના લોકો એકત્રિત થઈને ટ્રકમાં બળી રહેલા બારદાનને રોડ ઉપર નાખવાના ચાલુ કર્યા, જેથી કરીને ટ્રક બચી જવા પામેલો. ટ્રકમાં ભરેલા બારદાન નંગ 10,000 અંદાજિત કિંમત ₹3 લાખ જેટલા તમામ બારદાનો બળીને ખાખ થઈ ગયેલા. ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાં પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી. આ ઘટના બાબતે મરીન પોલીસ વધુ તપાસ કરી રહી છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા.